ગુડ મોર્નિંગ દોસ્તો. આજના 27 જાન્યુઆરી 2024ના મહત્ત્વના કરંટ અફેર્સ જોઈએ. તાજેતરમાં દેશનું પ્રથમ AI યુનિકોર્ન કોણ બન્યો છે? તો આન્સર આવશે કૃત્રિમ. ભારતના બંધાર કૃત્રિમ વિશે જાણીએ તો ઓલાના કોફાઉન્ડર ભાવેશ અગ્રવાલે આ AI મોડલ કૃત્રિમ લોન્ચ કરેલ છે. ભારતના બંધારણની 8મી અનુસૂચિ મુજબ 22 ભાષા આ કૃત્રિમ સમજી શકે છે અને 10 ભાષાઓમાં જવાબ આપી શકે છે. આ કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયને આવરી લે છે. તો ચાલો આ કરંટ અફેર્સ માટેના 2023થી જાન્યુઆરી 2024 સુધીના મહત્ત્વના કરંટ અફેર્સ જોઈએ. ભારતે વિશ્વના પ્રથમ AI સંચાલિત એન્ટી ડ્રોન સિસ્ટમને લોન્ચ કરેલ, જેનું નામ ઇન્દ્રજાલ છે. ભારતની પ્રથમ AI સ્કૂલ પૂછે તો આન્સર આવશે તિરુવનંતપુરમ સંતિગિરી વિદ્યાભવન. ગૂગલ AI ચેટબોક્સ એ બાર્ડ લોન્ચ કરેલ, તેમજ હાલ તેમણે ગૂગલે જેમિની AI પણ લોન્ચ કર્યું છે. AIના ગોડફાધર કોણ છે? તો જેફરી હિન્ટન. AI સુરક્ષા પર પ્રથમ શિખર સંમેલન હાલ ક્યાં યોજાયું? બ્લેચલે, UK ખાતે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. ત્યારબાદ કયા AIએ PM નરેન્દ્ર મોદીજીના ભાષણોને તામિલમાં અનુવાદ કરે? તો આન્સર આવશે ભાષિની એપ. નેક્સ્ટ કરંટ અફેર્સ તરફ આગળ વધીએ. આ કરંટ અફેર્સ ઇન્ટરનેશનલ કરંટ અફેર્સ છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ ઇન્ટરનેશનલ કસ્ટમ્સ ડે ક્યારે મનાવાયો? તો આન્સર આવશે 26 જાન્યુઆરી, જેની થીમ કસ્ટમ્સ એન્ગેજિંગ ટ્રેડિશનલ એન્ડ ન્યૂ પાર્ટનર્સ વિથ પર્પસ. નેક્સ્ટ ક્વેશ્ચન ડિફેન્સનો છે. હાલમાં ભારતીય નૌસેનાનું નેવી બીજું વેરી લો ફ્રીક્વન્સી સંચાર સ્ટેશન ક્યાં સ્થાપિત થશે? તો આન્સર આવશે તેલંગાણા. નેક્સ્ટ કરંટ અફેર્સ એન્વાયરમેન્ટ અને ઇકોલોજીનું છે. હાલમાં કયું રાજ્ય દુનિયામાં પોતાના જેવી પ્રથમ મેલાનિસ્ટિક ટાઈગર સફારી સ્થાપિત કરશે? હવે પ્રશ્ન એ થાય કે મેલાનિસ્ટિક ટાઈગર સફારી એટલે શું? તો મેલાનિસ્ટિક ટાઈગરની વાત કરીએ તો એ કાળા વાઘ છે. એનું કારણ એ છે કે તેમના શરીર પર જે કાળા પટ્ટા હોય છે, એ પટ્ટાની જાડાઈ વધુ હોય છે, માટે તે આપણને કાળા દેખાય છે. હવે તેની ટાઈગર સફારી સ્થાપિત ઓડિશા કરશે. નેક્સ્ટ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો હેલ્થ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયનો છે. તાજેતરમાં કયા દેશે બાળકો માટે મેલેરિયા વિરુદ્ધ દુનિયાનો પ્રથમ ટીકાકરણ કાર્યક્રમ શરૂ કર્યો? તો આન્સર આવશે કેમરૂન, જે આફ્રિકી દેશ છે. તેના વિશે મહત્ત્વના ફેક્ટ્સ જોઈએ. 22 જાન્યુઆરી 2024થી આ શરૂ થયું છે. તેમજ વિશ્વમાં મેલેરિયાથી થતા મૃત્યુમાં આફ્રિકામાં થનાર મૃત્યુ લગભગ 95% છે. હવે આ જે વેક્સિન છે તેનું નામ મોસ્ક્યુરિક્સ છે, જે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ બનાવેલ છે. આના 4 ડોઝ હશે અને WHOએ આ વેક્સિનને માન્યતા આપેલ છે. મિત્રો, મેલેરિયા વિશે જાણીએ તો માદા એનોફિલિસથી થાય છે. તેમજ મેલેરિયા દિવસ પૂછાય તો 25 એપ્રિલે મનાવાય છે. અને મેલેરિયા એલિમિનેશનનું લક્ષ્ય ભારતનું 2023 છે. મિત્રો, મેલેરિયા થાય ત્યારે શરીરમાં RBC ઓછા થઈ જાય છે. નેક્સ્ટ કરંટ અફેર્સ તરફ આગળ વધીએ, જે એવોર્ડ માટેનો છે. હાલમાં વર્ષ 2024 દરમિયાન કેટલા વ્યક્તિઓને વીરતા માટે રાષ્ટ્રીય પદકથી સન્માનિત કરાયા? તો આન્સર આવશે 2. હવે બંનેના નામ જાણીએ તો સાંવલા રામવિશ્નોઈ અને શિશુપાલ સિંહ બંને રાજસ્થાનના નિવાસી છે અને 2022માં શહીદ થયેલ BSF જવાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન પણ એવોર્ડ સંબંધિત છે. હાલમાં 2024 માટે કુલ કેટલા પદ્મ પુરસ્કાર આપવાની ઘોષણા થઈ? તો 132, જેમાં પદ્મવિભૂષણ 5, પદ્મભૂષણ 17 અને પદ્મશ્રી 110. જે પ્રમાણે GPSCનું લેવલ હવે પાછું દાસા સાહેબ જેવું આવી ગયું છે, તો આવું ઇન ડિટેલમાં પણ તમને પૂછી શકે છે. હવે આમાં તમને કન્ફ્યુઝ એ રીતે કરી શકે. ધારો કે તમને એમ પૂછ્યું કે પદ્મ પુરસ્કાર આપવાની કેટલી ઘોષણા થઈ? તો 132 આવશે. પરંતુ એવું પૂછે કે કેટલા વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર આપવાની ઘોષણા થઈ? તો તેમાં આવશે 134. યાદ રાખજો, ઘણીવાર એક એવોર્ડ 2 વ્યક્તિઓને પણ મળતા હોય છે, એટલે એ સંખ્યા 134 છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને હા, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ખૂબ મહેનત લાગે છે. તમારું સબસ્ક્રાઈબ, લાઇક અને શેર અમને મોટિવેશન આપશે.